હરપાલ દે શક્તિના અમર અજવાળા ફિલ્મ શક્તિમાંના જય જયકાર સાથે અને ભારે ભીડ વચ્ચે રાજકોટ ખાતે સફળતાપૂર્વક 4 અઠવાડિયા પૂર્ણ કરેલ છે। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। જય માતાજી, મારું નામ બહાદુરસિંહ ઝાલા, સુરેન્દ્રનગરના છીએ અને અમને અમારી માં આદ્યશક્તિ માતાજીનું પિક્ચર ફિલ્મ જે ધાર્મિક લાગણી અનુભવી છીએ। બહુ સરસ પિક્ચર બનાવ્યું છે, જેને પણ બનાવ્યું એના માટે ધન્યવાદ છે। અમારે કુળદેવી અમારી રક્ષા કરે છે। પહેલાં તો બધાને જય શક્તિમાં, જય હરપાલ દેવ અને જય ગેલ ભવાની, જય મોગલ, જય ગિરનારી। બધાને ખાસ મારું જણાવવાનું કે ગેલ મોગલ શક્તિધામ આશ્રમના મંદ વિજય બાપુ એક વિચારધારણા એક બધાને દેવા માંગુ છું કે આ પિક્ચર ખૂબ સરસ મજાનું આવેલું, ઘણા લોકોએ જોયો અને આ પિક્ચર 900 વર્ષનો જે ઇતિહાસ માનો જે આજે આખા ઓલ ઇન્ડિયામાં ગુજરાતમાં જે બતાવવામાં આવ્યો તે બદલ હું જીતુભાઈ જાડેજાને આભાર વ્યક્ત કરું છું। અમારા મિત્ર ભાવિનભાઈ ખક્કરને પણ હું આભાર વ્યક્ત કરું છું અને અમારા કનુભાઈ પટેલ એને પણ આભાર વ્યક્ત કરું છું કે માં શક્તિની પ્રેરણા તમારા બધાની ઉપર અમી દ્રષ્ટિ માની સદૈવ માટે અમી દ્રષ્ટિ બનતી રહી એવા વિજય બાપુના આશીર્વાદ અને માં શક્તિના પણ આશીર્વાદ। જય માં શક્તિમાં, જય હરપાલ દેવ, જય મોગલ, જય ગેર ભવાની। સૌ માઈ ભક્તોને બજરંગના જય આદ્યશક્તિ। સર્વપ્રથમ તો એ કહેવાનું કે આ એક ચમત્કાર જ છે માતાજીનો, કારણ કે જ્યારે પિક્ચર રિલીઝ થયું ત્યારે કલ્પના નહોતી કે આવું સરસ સફળતા મળશે। એટલે કરજુગમાં ઈશ્વર માતાજી હાજર છે, જેનો એક આ મોટો પુરાવો છે। અને આપણે સૌને માઈ ભક્તોને એ જ કહેવાનું કે આપણે નીતિ ને શ્રદ્ધા હોય તો જરૂર આપણું કામ થાય છે, ભલે વહેલા મોડું પર માતાજી કે આપણા ઈષ્ટદેવ આપણું કાર્ય કરે જ છે। અને સૌ માઈ ભક્તોને હૃદયથી આભાર માનું છું। હવે પિક્ચરને 2 દિવસ રહ્યા છે પણ રાજકોટમાં ખૂબ જ સરસ પ્રતિસાદ સૌ માઈ ભક્તો આપ્યો અને તેમજ ઝાલાવાડના સમગ્ર જગ્યાએ ખૂબ જ માઈ ભક્તોએ સરસ સફળતા અપાવી છે। એટલે એ સૌને હૃદયથી આભાર માનું છું અને સૌ મીડિયા ભાઈઓનો પણ હૃદયથી આભાર માનું છું કે ખૂબ સહાય આપી છે ફિલ્મના પ્રચાર પ્રસાર માટે નિસાર ભાવે। અને બીજું એક ખાસ કહેવાનું કે જેમ શક્તિમાના પિક્ચરમાં આપણે ખૂબ સપોર્ટ કર્યો, રીતના ભવિષ્યમાં કચ્છ દરિયાઈમાં આશાપુરાનું પિક્ચર બનાવવાનો સંકલ્પ છે, ત્યારે પણ આવી રીતના સફળતા અપાવજો, કારણ કે માનું કાર્ય છે। બસ એ સૌને પ્રાર્થના છે અને માં ભગવતી સૌને સદા સુખી રાખે એવી પ્રાર્થના। જય આદ્યશક્તિ।